કેમ છો તો બધા? બધાને હું કઈ જોકર દેખાઉં છું? હું તો રઘુ છું, રઘુ રમકડું. મને રૂપિયો 2 રૂપિયા આપો ને, મને પાઉંભાજી બનાવી છે. લાડુ હોય, બેલા હોય, બરફી હોય, બધું મારે ખાવું હોય. કેમ હસો છો? બહુ હસી આવે છે. રઘુ રમકડા બોલતી બોલતી બધા બોલતી. હા 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 હા, બધું ભણું તો તમને. બધાને હજુ જાવો જ્ઞાન જામ ઘરે ઘરે. એ ભલા ઘેર જા, ભલા ઘેર જા, બાબુ મારા કાઢી મૂકે. હા, અંતે કરતા હું ગાંડો નથી. આ ગાંડો દેખાઉં છું, તમને બધાને ગાંડો દેખાઉં છું. એક દિવસના સમયે હું પણ નાનો હતો અને 2019ના વર્ષમાં કરોનાનો કાળો કહેર આવ્યો. આ કહેરમાં મારા માતા પિતા મૃત્યુ પામ્યા અને આ મૃત્યુ પામ્યાથી આજુબાજુમાં પણ કોઈ વ્યક્તિએ બોલાવતું અને તેનો સાથ ન આપતા. કાકા દાદા મામા ભોઈ બેન એ બધાએ દૂર 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 મને પણ કોરોના થઈ જશે આમ કઈ મારથી દૂર થઈ જતા અને મારું ઘર આમ થઈ વિનાશ પામ્યો. એક દિવસે હું રખડતા એક ગામથી બીજે ગામ આવ્યો, માંગી અને મારું ગુજરાન ચલાવું, પણ મને કહેનાર કોઈ ગામમાં ના મળ્યું હતું. તે બીજી શાળામાં જા અને ભણી ગણી હોશિયાર થા, તને ત્યારે કોઈ બોલાવશે. મને આવું કહેનાર ત્યારે કોઈ ના હતું. મને ભણતર વગરની મારી આ જિંદગી બરબાદ થઈ ગઈ. મને ક્યાં ખબર હતી. હું ગામે ગામ લઈને ઘેરથી ઘેર ભટકતો રહ્યો અને એક દિવસના સમયે હું આવો ગરીબ બની ગયો. મારી આજે સત્ય ઘટના છે. મારા આજુબાજુમાં મારા કાકા દાદા કોઈ બહેન ભાઈ કોઈ જરૂરી ન હતું. મને કોઈ કહેનાર ન હતું. એટલે ભણતર વગરની મારી આ જિંદગી છે આ બરબાદ થઈ ગઈ. ગમે જેવો ટુકડો રોટલી હાલે અને માંગીને ખાઉં. મારા મિત્રો પણ મળ્યા કે લે આ માવો કામ લે બેટકુડા કા ભાવને મને વૈષ્ણવના રવાડે ચડાવ્યો. પણ ભણતરનું નાનું જે શબ્દ હતું એ મારા જિંદગીમાં આવ્યો નહીં. કહેવાય કે ભણતર એક ફૂલ છે, જેણે ના લીધું એ બહુ મોટી ભૂલ છે. જેને લીધું એની જિંદગી પાવરફુલ છે. જય હિન્દ. ખૂબ સરસ.